જી હા, આ રોબોટિક ડિવાઇસ ખૂબ આગામી દિવસોમાં મહત્વપૂર્ણ સાબિત થવાનું છે કે જેમાં બોરવેલમાં ખાબકતા બાળકોની બચાવ કામગીરી માટે વરદાન રૂપ સાબિત થઈ શકે। આમ તો વિકાસ મામલે આપણો દેશ જાણે હરણફાળ ભરી રહ્યો છે, પરંતુ ચિંતાજનક અને શરમજનક ઘટના એ છે કે ઘણીવાર આવા વિકાસ કામો જ્યાં થઈ રહ્યા હોય તેવી જગ્યાઓ પર જ માસૂમ બાળકો કોઈ દુર્ઘટનાનો શિકાર થઈ જતા હોય છે। દેશમાં છાસવારે બાળકના બોરવેલમાં ખાબકવાની અને પછી તેના રેસ્ક્યુ ઓપરેશન માટે તંત્રની દોડધામની ખબરો સામે આવતી જ રહે છે। જો કે દરેક કિસ્સામાં માસૂમનો જીવ બચાવવામાં સફળતા હાથ નથી લાગતી। ત્યારે સુરતના બારડોલી ખાતે આવેલી ખાનગી યુનિવર્સિટીના મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થીઓએ હવે એક અનોખો જ રોબોટ ડિઝાઇન કરી દીધો છે। આ ખાસ રોબોટ બોરવેલમાં ખાબકેલા બાળકોની બચાવ કામગીરી માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે। આ યંત્રની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનું સરળતાથી મોબાઈલ સાથે કનેક્શન રહે છે। રોબોટને બોરવેલમાં ઉતારતા જ તેમાં લાગેલા કેમેરા બાળકની પરફેક્ટ પોઝિશન બહાર ઊભેલા લોકો સુધી પહોંચાડે છે અને પછી કમાન્ડ મુજબ રોબોટ બાળકને ધીમે ધીમે બહાર લાવવામાં મદદ કરે છે। લીડ સ્ક્રૂની મિકેનિઝમ આવે છે તે અમે ઉપયોગ કરીએ છીએ, જેથી એના જે આર્મ્સ છે રોબોટને તે કંટ્રોલ કરવામાં આવે છે અને અહીંયા પુલી જેવી સિસ્ટમ મૂકવામાં આવી છે જેથી રોબોટને ઉપર નીચે લઈ જવામાં આવે છે। આ રોબોટ ટોટલી છે ને અમારો એમ એ હતો કે આ રોબોટને ઓછા ભાવમાં અમે આપી શકીએ છીએ, કારણ કે જે માર્કેટમાં રોબોટ અવેલેબલ છે તે બહુ મોંઘા છે, એટલે એ માટે અમે ઓછા કાસ્ટમાં રોબોટ તૈયાર કર્યો છે। આ રોબોટની એવરેજ ટોટલ કોસ્ટ 7,000 રૂપિયા કરી છે અમે, અને એટલામાં અમારો રોબોટ તૈયાર થઈ ગયો છે। પ્રથમ પ્રજાપતિ તીર્થ મહેતા, હર્ષ પટેલ અને ક્રિશ રાઠોડે તેમના અંતિમ વર્ષના પ્રોજેક્ટના ભાગરૂપે અનોખો રોબોટ ડિઝાઇન કર્યો છે। આ રોબોટ તેમણે તેમના પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો। બચાવ કામગીરી માટે હાલ ઉપલબ્ધ મોંઘા યંત્રોની સામે અનોખો રોબોટિક ડિવાઇસ માત્ર 7,000 થી 8,000 રૂપિયામાં ઉપલબ્ધ થઈ શકે છે અને તે 10 કિલો સુધીના બાળકને સરળતાથી બહાર લાવી શકે છે। હાલ આ ડિઝાઇનને રજીસ્ટર કરવા મોકલી દેવાઈ છે, તો બોરવેલમાં ફસાયેલ બાળક સાથે આ રોબોટિક ડિવાઇસની મદદથી વાતચીત પણ થઈ શકે છે। આ આપણે રોજિંદા જીવનમાં જોઈએ છે કે ઘણીવાર બાળકો આવી રીતે બોરમાં ટ્રેપ થઈ જતા હોઈએ છે અને સરકારને ખૂબ જ વધુ પ્રયાસો કરવું પડે છે અને ઘણીવાર એવું જોવા મળ્યું છે કે સરકારને વધારે સફળતા મળતી નથી। આ જે રોબોટ બનેલો છે તે ખૂબ જ ઓછા ખર્ચમાં બનેલો છે અને આ રોબોટની સરળતા એ છે કે એમાં કેમેરો લાગેલો છે, જેનાથી આપણે અંદર જે બાળક ફસાઈ ગયું છે એની સાથે વાતચીત પણ કરી શકીએ છીએ અને એને ખૂબ જ સરળતાથી ઓછા સમયમાં બહાર જીવિત લાવી શકીએ છીએ। આપને જણાવી દઈએ કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ મુજબ વર્ષ 2009થી અત્યાર સુધી 40થી વધુ બાળકો બોરવેલમાં પડી જવાથી મોતે ભેટ્યા છે, જ્યારે બાળકોના બચાવ માટેની 70%થી વધુ કામગીરી પણ નિષ્ફળ નીવડી છે। ત્યારે આશા કરીએ કે બારડોલીના વિદ્યાર્થીઓની આ મહેનત રંગ લાવે અને બોરવેલના લીધે ફરી કોઈ માતાનો ખોળો સૂનો થતા અટકે। તો બના